वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કારતક સુદ નવમીથી લઈ કારતક સુદ પૂર્ણિમા પર્યંત તથા ચૈત્ર સુદ નવમીથી લઈ ચૈત્ર સુદ પૂર્ણિમા પર્યંત બધા જ તીર્થો વડતાલમાં આવેલ ગોમતી સરોવરમાં રહેલા હોય છે। આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। સર્વપ્રથમ બધા જ લોકોને એ વાત સાંભળીને આશ્ચર્ય જરૂર થશે કે કારતક સુદ નવમીથી લઈને કારતક સુદ પૂર્ણિમા પર્યંત તથા ચૈત્ર સુદ નવમીથી લઈને ચૈત્ર સુદ પૂર્ણિમા પર્યંત બધા જ તીર્થો વડતાલમાં આવેલી ગોમતીની અંદર કેવી રીતના રહેલા હોય છે। તો આ સંબંધની અંદર હરિલીલા કલ્પતરુ 9મો સ્કંદ 31 અને 32માં અધ્યાયની અંદર એક કથા આવે છે। એ કથા જે છે એ શ્રવણ કરવા યોગ્ય છે। ભક્તો, આ હરિલીલા કલ્પતરુ ગ્રંથ જે છે એ આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજની કૃતિ છે અને એઓએ આ ગ્રંથની અંદર આ બાબતની અંદર જે પણ કંઈક કથા જે છે એ વિસ્તારથી આ ગ્રંથની અંદર લખેલી છે। તો એ કથા જે પ્રમાણે છે એ પ્રમાણે હું તમને વાંચી સંભળાવું છું। શ્રી સુકાનંદ સ્વામી બોલ્યા, હે માનસિંહ રાજા, એક સમયની વાત હતી। દેવર્ષિ નારદ ત્રિભુવનની અંદર સ્વચ્છંદપણે વિચરતા વિચરતા એક સ્થાન પર આવ્યા અને એ સ્થાન પર એઓએ બધા જ તીર્થોને જોયા, જે તીર્થો અત્યંત ગ્લાનિ પામેલા હતા। તે તીર્થોને જોઈ દેવર્ષિ નારદ તેમના પ્રત્યે બોલ્યા કે અહો તીર્થો, હંમેશા સર્વો મનુષ્યના ઉપકારમાં પ્રસક્ત તમારે મોટું દુઃખ શું છે? હે તીર્થો, તમો જે કારણથી હમણાં ગ્લાનિ પામેલા છો તેથી જણાય છે કે તમોને કોઈ મહાન દુઃખ છે। સર્વ તીર્થો નારદજીનું આવું વચન સાંભળીને દયાનિધિ નારદજી પ્રત્યે વિનયપૂર્વક આવું દિન વચન બોલ્યા, હે મુને, પુષ્કળ પાપ કરનારા લોકોના સંસર્ગથી તેમના પાપ અમોને લાગ્યા છે, તેથી અમો દુઃખી થયા છીએ। હે મુને, એ બધા પાપો અમો સર્વ પ્રકારે કયા ઉપાયથી ધોઈ નાખીએ એવું અમો ચિંતવન કરતા હતા। દુષ્ટોએ આ પ્રકારે અમારામાં મૂકેલા પાપથી અમો અત્યંત સંભ્રમમાં પડ્યા છીએ, પરંતુ અમારા ભાગ્યવશાત તે દુઃખ નાશ કરવા તમો આજે જ અમોને મળેલા છો। હે મહામતે, માટે દુર્જનોના સંબંધથી પ્રાપ્ત થયેલા પાપથી અમો અત્યંત ભય પામ્યા છીએ, તો અમોને તે પાપના નાશનો ઉપાય બતાવો। તેમનું આવું વચન સાંભળીને તેમની આ આપત્તિ નાશ થશે એ રીતે તે તીર્થોને આનંદ પમાડતા નારદજી તેમને કહેવા લાગ્યા, હે તીર્થો, અનેક પ્રકારના પાપ જે તમને લાગેલા છે તેનો તત્કાળ નાશ થાય તેવો ઉત્તમ ઉપાય હું તમને કહું છું। હે તીર્થો, શોભાયમાન બ્રહ્મપુરના અધિપતિ મનવાણીને અગોચર સર્વ અવતારોના કારણ જે પુરુષોત્તમ છે
ત્યાં ભૂતલ ઉપર એકાંતિક ધર્મનું રક્ષણ તથા પ્રવર્તન કરવા માટે કૌશળ દેશમાં ધર્મ તથા ભક્તિ દેવી થકી પ્રાદુર્ભાવ પામ્યા છે. સદગુણ યુક્ત હજારો ત્યાગીઓ પોતાના શિષ્યની સાથે વિચરતા શ્રીહરિના પ્રસંગથી તેમના શિષ્ય થયા છે. વળી શ્રીહરિએ હજારો દૈત્યાંશ ગુરુઓને પણ જીત્યા છે. પોતાના સાધુઓ તથા પોતાના અન્ય આશ્રિતોનું અધર્મ વંશથી રક્ષણ કરતા પોતાના અતુલ પરાક્રમથી અધર્મનું મૂળ સહિત ઉચ્છેદ કરતા શ્રીહરિ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરે છે. પોતાના અત્યંત પ્રતાપથી આ લોકમાં હજારો ત્યાગીઓ હંમેશા અષ્ટ પ્રકારે સ્ત્રીના ત્યાગરૂપી નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાલન કરે છે. મનુષ્યો, બ્રહ્મા, શિવ, ઇન્દ્રાદિ દેવો, રાવણ, આગ્નિગ્રહ, અગ્નિ વર્ણાદિ રાજાઓને જેણે કિંકર બનાવ્યા છે એવા કામદેવને તથા તેના સર્ગરૂપી બીજા અંત શત્રુઓને શ્રીહરિના ત્યાગીઓએ શ્રીહરિના પ્રતાપથી જીત્યા છે. શ્રી સ્વામિનારાયણના પ્રતાપથી પૃથ્વી ઉપર લાખો ગ્રહસ્થ ભક્તો પણ દોષરૂપી અંત શત્રુઓને જીતીને પોતાના ધર્મમાં રહી અક્ષરથી પર શ્રી સ્વામિનારાયણનું ભજન કરે છે. સર્વજ્ઞ સર્વ અંતર્યામી સતપતિ શ્રી સ્વામિનારાયણ સમાધિમાં અસંખ્ય જનોને પોતાના ગોલોકાદી ધામ બતાવે છે. વળી સમર્થ શ્રી સ્વામિનારાયણ તે ધામોમાં રહેલા દિવ્ય પાર્ષદો, ઐશ્વર્ય તથા પોતાની મૂર્તિઓ પણ તે સમાધિસ્થ ભક્તજનોને બતાવે છે. જેમના હજારો ભક્તો સાધન વિના પણ સમાધિ સ્થિત તથા ઉત્તમ અષ્ટાંગ યોગની ગતિ પામ્યા છે. અનુપમેય ઐશ્વર્યવાળા જેને કોઈની ઉપમા આપી શકાતી નથી એવા અદ્વિતીય દિવ્ય સદગુણોના નિધિ શ્રી સ્વામિનારાયણ સર્વ ઉત્કૃષ્ટપણે બિરાજે છે. અનુપમ પ્રતાપવાળા શ્રી સ્વામિનારાયણે વડતાલ મંદિર રચી ઉત્સવપૂર્વક લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓનું સ્થાપન કર્યું છે. તે સમયે પોતાના પરિવારની સાથે દ્વારકાધીશ દ્વારકાથી વૃત્તાલયપુરમાં આવી લક્ષ્મીનારાયણ સ્વરૂપે વિશિષ્ટ પ્રકારથી રહ્યા છે. વળી તે પૂરની સમીપે દ્વારકાથી ત્યાંના સર્વ તીર્થોની સાથે પાપ મોચની ગોમતી પણ આવી છે. જે ગોમતીમાં મુનિઓ વગેરે શ્રીહરિના આશ્રિત સમૂહ તેમજ સર્વ અવતારોના કારણ શ્રી સ્વામિનારાયણ શ્રીહરિએ વારંવાર સ્નાન કર્યું છે. જેમ સમગ્ર કાષ્ઠ સમુદાયને અગ્નિ જ્વાળા બાળે છે તે જ પ્રકારે આ ગોમતી પણ સમગ્ર પાપને બાળનારી છે. સ્નાન માત્રથી મનુષ્યનો પાપ સમૂહ ધોઈ નાખનારી, સમગ્ર ઈપ્સિત ઈચ્છાઓ પૂર્ણ કરનારી તેમજ મુક્તિ આપનારી છે. ધર્મ જ્ઞાનાદિથી શોભતા મુનિ સમૂહે સેવેલી સમગ્ર તીર્થોમાં શ્રેષ્ઠ ગોમતીમાં જ્યારે તમે સ્નાન કરશો ત્યારે તમારા પાપ સમૂહ તત્કાલ નાશ પામશે. શ્રી સુકાનંદ મુનિ કહે છે, હે રાજન, આ પ્રકારનું નારદજીનું વચન સાંભળીને તે તીર્થો અત્યંત આનંદ પામ્યા. પછી પુણ્ય દર્શન દેવર્ષિને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા, હે ધન્ય મુનિ, અમોએ નિશ્ચય આજે વિજય પ્રાપ્ત કર્યો છે. કારણ કે હે પીડાહારી, આપના આગમનથી અમોએ આજે ગોમતી સર્વોત્તમ તીર્થ છે તે જાણ્યું. પાપીઓના સંપર્કથી ચોંટેલા પાપથી અમોને દુઃખ થયું છે. અનિવાર્ય એવા તે મહાપાપને નાશ કરનારું સર્વ તીર્થોમાં ઉત્તમ ગોમતી તીર્થ છે એવું અમોએ જાણ્યું છે. હે મુને, હવે અમો તત્કાલ જઈને આદરપૂર્વક ગોમતીમાં સ્નાન કરશું, તેથી અમારો જન્મ સફળ થશે. તેમનું આવું વચન સાંભળી નારદજી પ્રસન્ન થયા
અને તીર્થોના કાર્યની સિદ્ધિ થઈ તેવું જાણીને ત્યાંથી તત્કાલ અંતર્ધાન થઈ ગયા. પછી તે સર્વ તીર્થો આદર અને પ્રીતિપૂર્વક સ્નાન કરવા માટે પાપનો નાશ કરનારી આ ગોમતી પ્રત્યે આવ્યા. પછી તે તીર્થો પાપને હરનારી બ્રહ્માદિ ઈશ્વરોએ પણ જેને વંદનીય ગણી છે તેવી આ શુભ ગોમતીને દૂરથી જોઈને અતિશય આનંદપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. હે રાજન, પછી તે તીર્થો શ્રીહરિની જેમ જ શુભ ફલ આપનારી આ ગોમતીમાં સ્નાન કરીને દુષ્ટજનોના સંપર્કથી વળગેલા પાપ પુંજોથી તત્કાલ રહિત થઈ ગયા. શોભાયમાન ગોમતીના સ્નાનથી સમગ્ર તીર્થો નિર્મલ થઈ ગયા. જેમ શરદ ઋતુમાં સ્વચ્છ થયેલા જળ શોભે, વળી આકાશમાં તારાઓના સમૂહ શોભે, તેમ તે તીર્થો નિર્મળ બની અત્યંત શોભવા લાગ્યા. આનંદ મગ્ન થઈ હર્ષાશ્રુથી જેમના ગાત્રો રોમાંચિત થયા છે તે પ્રકારના અતિ પ્રેમપૂર્વક ગોમતીની તેઓ સ્તુતિ કરવા લાગ્યા. શ્રી વૃત્તાલયની સમીપે શોભતી કલિમલનો નાશ કરનારી, મનુષ્યનો સંસારમાંથી ઉદ્ધાર કરનારી, સર્વો ઉપર ઉપકાર કરનારી, વિવિધ સદગુણોને ધારણ કરનારી, યમદૂતોના ત્રાસનો ઉચ્છેદન કરનારી, આ પૃથ્વી ઉપર જન કલ્યાણ કરનારી ગોમતી, તમોને વારંવાર અમો વંદન કરીએ છીએ. બ્રહ્માદિ દેવો, મુક્તાત્માઓ તથા નારદાદિ દેવર્ષિઓ આપના ઉદાર મહાત્મ્યનું ગાન કરે છે. હે દેવી, આપની કલ્યાણકારીણી કીર્તિ મૃત્યુલોકોમાં વ્યાપ્ત થઈ માનવોને અને સ્વર્ગમાં વ્યાપ્ત થઈ દેવલોકોને પરમ આશ્ચર્ય પમાડે છે. હે ગોમતી દેવી, સર્વાવતાર હેતુ ભગવાન સહજાનંદે આપનામાં સ્નાન કર્યું. તેથી પવિત્ર અંતકરણવાળા મુનીશ્વરો આપનું સેવન કરે છે. દર્શન માત્રથી માનવોના પાપોને આપ હરો છો, દરેકને ઈચ્છેલું ફલ આપો છો અને ભૂમંડળમાં સર્વશ્રેષ્ઠ તીર્થ થઈને વિરાજમાન છો. અમારામાંના ઘણા ખરા ભયંકર પાપાચારીઓએ દેવર્ષિ નારદજીના ઉપદેશથી આપના નિર્મલ નિર્મા સ્નાન કર્યું અને અમે બધા સર્વ પાપોથી તરત મુક્ત થઈ ગયા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આદિ ભયંકર આગમાં બળતા જીવાત્માઓને પરમ શાંતિ પ્રદાન કરનારી તેમની ખરી માતા તો તું એકલી જ છે. તું ભયંકર પાપાચારીઓને પવિત્ર કરે છે, સર્વના સર્વ પાપોને હરે છે અને તેમની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. હે માતા, તારો વિજય થાવ. સ્ત્રીઓ અને પુરુષો જ્યારે જય સ્વામિનારાયણ એ મૂળ મંત્રોનું જોરથી ઉચ્ચારણ કરી આપનામાં સ્નાન કરે છે ત્યારે તે મૂળ મંત્રના ઘોષને સાંભળી વ્યાકુળ બનેલા યમદૂતો ત્યાંથી ખૂબ દૂર નાસી જાય છે. શ્રી સુકાનંદ મુનિ કહે છે, આવી રીતે સ્તુતિ કરીને તીર્થો મૌન રહ્યા. પછી તત્કાલ ગોમતીના જલના મધ્ય ભાગમાંથી ગોમતી પ્રગટ થયા. સ્ત્રીના સમાન રૂપવાળા, મંદ હાસ્ય મુખવાળા, રૂપ લાવણ્યથી શોભતા વિદ્યમાન મોગરાના પુષ્પો જેમાં છે એવા કેસની વેણીમાં ભમતી ભ્રમરીના ગુંજનથી ગુંજતા સુંદર કશુંબી વસ્ત્રો જેમણે પરિધાન કર્યા છે, શોભાયમાન લલાટમાં રત્નજડિત સોનાની લલંતિકા ધારણ કરી છે એવા કમળના જેવા નેત્રવાળા, રત્નજડિત સુવર્ણના શોભાયમાન ભૂષણોથી શોભતા મહાતેજસ્વી દિવ્ય કારુણ્યથી પૂર્ણ નેત્રવાળા, આ પ્રકારની પવિત્ર દર્શનવાળી આ ગોમતીને જોઈને તીર્થો આશ્ચર્યવદ બની અત્યંત હર્ષ પામ્યા. પછી તીર્થોએ ગોમતી પ્રસન્ન થાય
તેવું જાણીને યથા યોગ્ય વસ્ત્રો, આભૂષણો તથા વિવિધ પ્રકારના શ્રેષ્ઠ ઉપચારોથી તેનું પૂજન કર્યું. પછી તીર્થો હર્ષપૂર્વક ગોમતી પ્રત્યે કહેવા લાગ્યા, હે ભદ્રે, અમોને તમો તમારા આ પવિત્ર જળમાં વાસ આપો, એ પ્રમાણે અમારી પ્રાર્થના છે. હે શુભે, પાપીઓના સંસર્ગથી ત્રસ્ત થયેલા અમોને અમારા નિવાસ સ્થાનમાં જવાની રુચિ નથી, માટે અમોને તમારી સમીપે નિવાસ આપો. તેમનું આવું વચન સાંભળીને પ્રસન્ન મનવાળી ગોમતી તેમના પ્રત્યે મનોહર હાસ્ય કરતા જોઈને આ પ્રમાણે કહેવા લાગ્યા, હે તીર્થો, તમો અહીં ક્ષણવાર ઊભા રહો. હું ભગવાન શ્રીહરિને પૂછીને જેવી તેમની આજ્ઞા હશે તે પ્રમાણે તમોને કહું છું. એમ કહીને મંદિરમાં એકાંત સ્થાનમાં બિરાજેલા શ્રીહરિના દર્શન કરીને ગોમતી હર્ષપૂર્વક તે તીર્થોનું સમગ્ર વૃત્તાંત શ્રીહરિને કહેવા લાગી. તે સાંભળી શ્રીહરિએ ગોમતીને કહ્યું, હે શોભને, હમણાં તો તે તીર્થોએ તેમના સ્થાનોમાં જવું. પાપીઓના સંગથી તેમને પ્રાપ્ત થયેલો પાપ સમૂહ નાશ થયો છે. હવે તેમની સર્વની શુદ્ધિ માટે તે સમગ્ર તીર્થોએ ચૈત્ર સુધી 9મી તિથિએ તથા પ્રબોધની એકાદશીએ અહીં મહોત્સવો થશે. ત્યારે આ વૃત્તાલયમાં આવી તમારી સાથે તમારા નિર્માણ રહેવું. હે સુરતે, તે તીર્થોએ તે મહોત્સવના દિવસથી આરંભીને 10 દિવસ સુધી અહીં તમારે વિશે રહેવું અને પછી પોતપોતાના સ્થાનકમાં ફરીથી જવું. આવી મારી આજ્ઞા છે. આ પ્રકારે શ્રીહરિએ ગોમતીને કહ્યું. તેથી ગોમતી ભક્તિપૂર્વક સ્વામિનારાયણ શ્રીહરિને નમસ્કાર કરી પોતાના સ્થાનકમાં આવી. પછી શ્રીહરિની જેવી આજ્ઞા હતી તે પ્રમાણે તે તીર્થો પ્રત્યે તેણે કહ્યું. પરંતુ ત્યાંથી જવા માટે જેમની ઈચ્છા ન હતી તેવા તે તીર્થો શ્રીહરિની આજ્ઞાને આધીન થઈ તત્કાલ ત્યાંથી પોતપોતાના સ્થાનકમાં જવા તૈયાર થયા. પછી તે તીર્થોએ વારંવાર ગોમતીને પ્રણામ કર્યા. પછી ગોમતી અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ તીર્થોએ લક્ષ્મીનારાયણ વગેરે દેવો તથા શ્રીહરિના દર્શન કર્યા. સર્વના નિયંતા યોગીઓને પણ પ્રાર્થનીય દર્શન જેમના છે એવા પુરુષોત્તમ શ્રી સહજાનંદનો આ યોગ વારંવાર જેને પ્રાપ્ત થયો છે તે આ ગોમતી ધન્ય છે. આ ગોમતીએ પૂર્વે શું તીવ્ર તપ કર્યું હશે, વળી પ્રેમપૂર્વક શું પુણ્ય કર્યું હશે. આવી રીતે આ ગોમતીનો દિવ્ય મહિમા તે તીર્થો પરસ્પર ગાવા લાગ્યા. હે રાજન, પછી તે તીર્થો માર્ગમાં ગોમતી તથા વૃત્તાલય તેમજ શ્રીહરિનો મહિમા હર્ષપૂર્વક વર્ણવતા લક્ષ્મીનારાયણ વગેરે દેવોની શુભ મૂર્તિઓનું મહાત્મ્ય કહેતા પોતપોતાના સ્થાનકમાં ગયા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, દરેક વર્ષે તે સર્વ તીર્થો ચૈત્ર સુદ 9મીથી તથા પ્રબોધનીના ઉત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી વૃત્તાલય આવીને જ્યાં સુધી બંને મહોત્સવોની સમાપ્તિ થાય ત્યાં સુધી આદરપૂર્વક રહેવા લાગ્યા. માનસી રાજા કહે છે, હે મુને, દરેક વર્ષે તીર્થો વૃત્તાલયપુરીમાં આવી એક જ સ્થળે રહે છે કે જુદા જુદા સ્થળે રહે છે? જો સર્વ તીર્થો ગોમતીમાં જુદા જુદા રહેતા હોય તો હે દિવ્ય દ્રષ્ટિવાળા તેઓના સ્થાન મને તમો કહો. શ્રી સુકાનંદ મુનિ કહે છે, હે ભૂપતે, તે તીર્થો ગોમતીમાં જે પ્રકારે જુદા જુદા રહે છે તે સર્વ તીર્થોના સ્થાનકો હું તમને કહું છું. ગોમતીના પૂર્વ તરફના આરામાં તાપી, રેવા, ગોમતી નદી, ગોદાવરી, કાવેરી એ ઉત્તમ નદીઓ રહે છે. પૂર્વ દિશા અને અગ્નિકોણ એ બેના મધ્ય ભાગમાં ગયા તીર્થ રહે છે. અગ્નિકોણમાં વિતસ્તા, ઓજસ્વતી, વેદસ્મૃતિ, અસિકની મહાનદી એ પ્રસિદ્ધ 5 નદીઓ રહે છે. દક્ષિણ દિશા તથા
અગ્નિ દિશા એ બેના મધ્ય ભાગમાં હરદ્વારક તીર્થ રહે છે. આ ગોમતીના દક્ષિણ તરફના આરામાં વેણા, વૈહાયસી, અવતોડા, ચંદ્રવશા, તામ્રવર્ણી એ પ્રસિદ્ધ 5 નદીઓ રહે છે. દક્ષિણ અને નૈઋત્ય એ બેની વચ્ચે પંપા સરોવર રહે છે. હવે નૈઋત્ય દિશામાં જે તીર્થો છે તે હું કહું છું. શતદ્રુ, સુષોમા, વિશ્વા, સપ્તવતી, મરુદવૃદ્ધા એ શુભ નદીઓ નૈઋત્યમાં વાસ કરે છે. નૈઋત્ય કોણ અને પશ્ચિમ દિશાની વચ્ચે પ્રસિદ્ધ પુષ્કર તીર્થ નિવાસ કરે છે. પશ્ચિમ દિશામાં શર્કરાવર્તી, કૃતમાલા, પયશ્વની, તુંગભદ્રા અને કૃષ્ણવેણા રહે છે. વાયવ્ય, વાયુ અને પશ્ચિમ દિશાના મધ્યમાં માનસ સરોવર રહે છે. વાયુ કોણમાં ત્રિસામાં, ઋષિકુલ્યા, કૃષદવતી, ચર્મણવતી, પયોષ્ણી એ શ્રેષ્ઠ નદીઓ રહે છે. વાયુ કોણ અને ઉત્તર દિશાના મધ્યમાં બિંદુ સરોવર રહે છે. ઉત્તર દિશામાં સરયુ, ચંદ્રભાગા, કૌશિકી, ભીમરથી તથા સાબરમતી નદીઓ રહે છે. ઉત્તર અને ઈશાન એ બેના મધ્ય ભાગમાં કુરુક્ષેત્ર રહે છે. હવે ઈશાન ખૂણામાં રહેતા તીર્થો હું તમને કહું છું. ઉદ્ધવતી, કાલિંદી, નિર્વધ્યા, સરસ્વતી, મહી એ નદીઓ ઈશાન ખૂણામાં રહે છે. હે રાજન, ઈશાન ખૂણો તથા પૂર્વ દિશાના મધ્ય ભાગમાં પ્રસિદ્ધ પ્રયાગરાજ તીર્થ વસે છે. હે મહીપતિ, પવિત્ર જલવાલી આ ગોમતીના મધ્ય ભાગમાં પ્રભાસ તીર્થ વાસ કરે છે. હે રાજન, આવી રીતે દરેક વર્ષે બંને મહોત્સવમાં અર્થાત કે સમૈયામાં સર્વ તીર્થો આવીને જુદા જુદા આ ગોમતીમાં રહે છે. હે રાજન, આવી પ્રભાવવાળી આ ગોમતીમાં જે જનો નિત્ય સ્નાન કરે છે તેમને ગોમતી સ્નાનથી અક્ષય ફલ પ્રાપ્ત થાય છે. સુખ ઈચ્છતા મનુષ્યોએ દરરોજ પરમ આદરપૂર્વક આ ગોમતીના જલમાં અરુણોદય પહેલા સ્નાન કરવું. જે જનો આ ગોમતીમાં કાર્તિક માસમાં તથા માઘ માસમાં સ્નાન કરે છે તેમના મહાન પાતકો તત્કાલ નાશ પામે છે. રવિવાર, વ્યતિપાત, અમાવાસ્યા, પૂર્ણિમા વગેરે પર્વોમાં તથા સર્વ એકાદશી તિથિઓમાં, સૂર્ય તથા મેષના સંક્રમણના દિવસોમાં, રામનવમી, જન્માષ્ટમી વગેરે ઉત્સવોના દિવસોમાં તેમજ સર્વ વ્રતના દિવસોમાં, નૃસિંહ ચૌદસ, શિવરાત્રી વગેરે તેમજ હે રાજન, સમગ્ર શ્રવણ નક્ષત્રોમાં તથા હેમંત, શિશિર એ બંને ઋતુઓની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિમાં, વૈધુની યોગમાં તથા શ્રવણ નક્ષત્ર યુગ દ્વાદશી તિથિમાં, ગજછાયા નામના યોગમાં, કપિલા ષષ્ઠી, ચંપા ષષ્ઠી, અર્ધોદય પર્વ, ચંદ્ર સૂર્યના ગ્રહણોમાં તથા પુરુષોત્તમ માસમાં જે જનો આ ગોમતીમાં સ્નાન કરે છે તે પુણ્યશાળી જનો સર્વ અર્થની સિદ્ધિ તથા નિત્ય સ્નાન ફલ પામે છે. આ ગોમતીમાં પ્રબોધિની ઉત્સવમાં તથા ચૈત્ર સુધી નવમીના ઉત્સવમાં જે જનો સ્નાન કરે છે તે જનો અતિશય ધન્ય છે. ગોમતીમાં સ્નાન કરનારા જનો અત્યંત પુણ્ય તથા ઈચ્છિત ભુક્તિ તથા મુક્તિ પામે છે. તેમના ઉપર ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે. તેથી બંને સમયોમાં ગોમતી સ્નાનનું ઘણું પુણ્ય છે. એટલે જ પોતાનું હિત ઈચ્છતા જનોએ આ ગોમતીમાં આદરપૂર્વક સ્નાન કરવું. સૂર્યનારાયણનો જ્યારે રાહુ ગ્રાસ કરે તે સમયે પ્રભાસમાં જે સ્નાનનું પુણ્ય કહ્યું છે તેનાથી કોટી ગણું પુણ્ય ગોમતીમાં સ્નાન માત્રથી થાય છે. વૈશાખ માસમાં મધુસૂદન સંજ્ઞક દેવની મોહિની એકાદશીના વ્રતનું જે ફલ કહ્યું છે તેથી 3 ગણું ફલ મનુષ્યને આ ગોમતીમાં સ્નાન કરવાથી થાય છે. કેદાર તીર્થમાં મૃત્યુ થવાથી, તે તીર્થનું જલપાન કરવાથી,
જે ફલ થાય છે તે ફલ મનુષ્યો આ ગોમતીમાં સ્નાન કરવાથી પામે છે. અમાવાસ્યાની પુણ્યતિથિએ તથા સૂર્યગ્રહણના સમયે 1000 ગાયોના દાનથી જે ફલ થાય છે તેથી 1000 ગણું ફલ આ ગોમતીમાં સ્નાન કરવાથી થાય છે. વેદાધ્યયન કરનાર પવિત્ર મનુષ્યની જેમ જ નીચ જાતિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો અગર તો અન્ય મનુષ્યો પણ આ ગોમતીમાં સ્નાન કરીને પાપથી મુકાય છે તથા સુખ પામે છે. કરોડ સૂર્યગ્રહણમાં કરોડ વખત સરસ્વતીમાં સ્નાન કરવાથી જે ફલ થાય છે તે ફલ આ ગોમતીમાં સ્નાન કરવાથી મનુષ્ય પામે છે. એટલું જ નહીં, પરંતુ તે મનુષ્યને આ ગોમતીમાં સ્નાન કરવાથી તે પુણ્યથી પણ અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે. વેદજ્ઞ વિપ્રને 1,00,000 ગાયોનું દાન કરવાથી જે ફલ થાય છે એ ફલ ગોમતીમાં સ્નાન માત્રના ફળના 16મા અંશ બરાબર પણ થતું નથી. પ્રાણીઓના સર્વ પાપોનો નાશ કરનારી આ ગોમતીમાં સ્નાન કરવાથી સર્વ તીર્થોનું ફલ જરૂર પ્રાપ્ત થાય છે. જે જનો આ ગોમતીમાં સ્નાન કરે છે તે જનો સંસારમાં ફરી ભ્રમણ કરતા નથી તેમજ યમપુરીનું દુઃખ પામતા નથી. હે ભૂપતે, આ પૃથ્વી ઉપર બીજા હજારો તીર્થો છે તો પણ તે હજારો તીર્થોમાં એક પણ તીર્થ આ ગોમતી સમાન સ્વર્ગ તથા મુક્તિ આપનારું શુભ નથી. હે રાજન, જે કોઈ મનુષ્ય આ ગોમતીમાં સ્નાન કરી લક્ષ્મીનારાયણ આદિના શુભ દર્શન કરે છે તે પુરુષોને સર્વ યજ્ઞ કરવાથી જે ફલ થાય છે તે ફલ પ્રાપ્ત થાય છે. ભયંકર યમ તથા કાળ પણ તેમનાથી વહી પામે છે. હે રાજન, જે જનો આ સંસારમાં પોતાના કર્મ પ્રમાણે કીડા, પશુ, પ્રેત, પિશાચ, પક્ષીઓની યોનિ પામ્યા છે તે જનો પણ ગોમતીમાં મંગલકારી સ્નાન કરીને પાપના સમૂહથી મુક્ત થઈ અન્યને દુર્લભ એવી સદગતિ પામે છે. આ પ્રમાણે આ કથાનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે વિદિત થાય છે કે ત્રિભુવનની અંદર રહેલા બધા જ તીર્થો જે છે એ કારતક શુક્લ નવમીથી લઈને કારતક શુક્લ પૂર્ણિમા પર્યંત અને ચૈત્ર શુક્લ નવમીથી લઈને ચૈત્ર શુક્લ પૂર્ણિમા પર્યંત વડતાલમાં આવેલી ગોમતીમાં આવીને રહ્યા હોય છે અને પોતાની કલુષિતતા જે છે એ ધોતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે એ લોકોને એ પ્રમાણેની આજ્ઞા કરેલી છે. જેમ કે હરિલીલા કલ્પતરુ 9મા સ્કંદના 31મા અધ્યાયના 59 અને 60મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મહે મધ્વાદ્ય નવમી ભવે તીર્થે રિહાખિલૈહિ એત્યસ્થેયમ ત્વયા સાર્ધમ પ્રબોધન્યોત્સવે તથા તન્મહોત્સવ પર્યંતમ સ્થિત્વા તૈરિહ સુવ્રતે સ્વસ્વાવશાન પ્રતિ પુનર્ગંતવ્યમ ચેતિ મે મતમ. અર્થાત કે ચૈત્ર શુક્લ નવમીની તિથિએ તથા પ્રબોધિની એકાદશીએ અહીં મહોત્સવો થશે ત્યારે આ વૃત્તાલયપુરમાં આવી તમારી સાથે તમારા નિરમાં રહેવું. હે સુવ્રતે, તે તીર્થોએ તે મહોત્સવોના દિવસથી આરંભીને 10 દિવસ સુધી અહીં તમારી વિશે રહેવું અને પછી પોતપોતાના સ્થાનકમાં ફરીથી જવું આવી મારી આજ્ઞા છે. આ પ્રમાણે તીર્થોને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે આજ્ઞા કરેલી છે કે તમારે આ બંને સમયની અંદર ગોમતીમાં આવીને નિવાસ કરવાનો છે. માટે ભક્તો, જ્યારે પણ તમે આ બંને સમયાઓ પર વડતાલ જાઓ ત્યારે ગોમતીમાં સ્નાન કરવાનું ચૂકતા નહીં. કારણ કે 10 દિવસ પર્યંત ત્રિભુવનના બધા જ તીર્થો જે છે એ આ ગોમતીમાં આવીને નિવાસ કરીને રહ્યા હોય છે. ત્રિભુવનની અંદર અનેકો તીર્થો છે, એ બધા તીર્થોની અંદર તો તમે જઈ શકશો નહીં, પરંતુ આ બંને સમયા દરમિયાન ત્રિભુવનના બધા જ તીર્થો જે છે એ ગોમતીમાં આવીને નિવાસ કરે છે. તો તમે એ દિવસે કેવલ એક જ વખત જો ગોમતીમાં મહિમાપૂર્વક સ્નાન કરશો ને
તો તમને બધા જ તીર્થોની અંદર સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જશે અને તમે બધા સમસ્ત પાપોથી મુક્ત થઈ જશો. માટે ભક્તો, આ સમયા દરમિયાન તમે ગોમતીમાં અવશ્ય સ્નાન કરજો અને સ્નાન કરીને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરજો, જેથી કરીને તમે આલોકની અંદર અને પરલોકની અંદર સુખી થશો. માટે ભક્તો, બધા જ લોકો આ કથા જે છે એ આત્મસાત કરી લે અને જ્યારે પણ 2 સમયાની અંદર જ્યારે તમે વડતાલ જાઓ ત્યારે ગોમતીમાં સ્નાન કરવાનું ચૂકતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાન્નાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કારતક સુદ નવમીથી લઈ કારતક સુદ પૂર્ણિમા પર્યંત તથા ચૈત્ર સુદ નવમીથી લઈ ચૈત્ર સુદ પૂર્ણિમા પર્યંત બધા જ તીર્થો વડતાલમાં આવેલ ગોમતી સરોવરમાં રહેલા હોય છે. આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું. સર્વપ્રથમ બધા જ લોકોને એ વાત સાંભળીને આશ્ચર્ય જરૂર થશે કે કારતક સુદ નવમીથી લઈને કારતક સુદ પૂર્ણિમા પર્યંત તથા ચૈત્ર સુદ નવમીથી લઈને ચૈત્ર સુદ પૂર્ણિમા પર્યંત બધા જ તીર્થો વડતાલમાં આવેલી ગોમતીની અંદર કેવી રીતના રહેલા હોય છે. તો આ સંબંધની અંદર હરિલીલા કલ્પતરુ 9મો સ્કંદ 31 અને 32મા અધ્યાયની અંદર એક કથા આવે છે. એ કથા જે છે એ શ્રવણ કરવા યોગ્ય છે. ભક્તો, આ હરિલીલા કલ્પતરુ ગ્રંથ જે છે એ આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજની કૃતિ છે અને એઓએ આ ગ્રંથની અંદર આ બાબતની અંદર જે પણ કંઈક કથા જે છે એ વિસ્તારથી આ ગ્રંથની અંદર લખેલી છે. તો એ કથા જે પ્રમાણે છે એ પ્રમાણે હું તમને વાંચી સંભળાવું છું. શ્રી સુકાનંદ સ્વામી બોલ્યા, હે માનસિંહ રાજા, એક સમયની વાત હતી. દેવર્ષિ નારદ ત્રિભુવનની અંદર સ્વચ્છંદપણે વિચરતા વિચરતા એક સ્થાન પર આવ્યા અને એ સ્થાન પર એઓએ બધા જ તીર્થોને જોયા.